આજે બોટાદ જિલ્લા કક્ષાનું પ્રાકૃતિક કૃષિ બાબતમાં પરિસંવાદ કાર્યક્રમ ગુરુકુલ ખાતે યોજવામાં આવેલ છે। એ કાર્યક્રમ આત્મા વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે। એમાં માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, માનનીય ઉપપ્રમુખશ્રી તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રી દ્વારા ભાગ લેવામાં આવેલ છે। માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા જે આહવાન કરવામાં આવે છે કે વધુમાં વધુ આપણે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે, એના માટે આજે અહીંયા નિષ્ણાંતો દ્વારા તેમજ જે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો છે એમના દ્વારા એમના ફીડબેક, પ્રતિભાવ વગેરે સાજા કરવામાં આવશે। એની સાથે સાથે આજે પ્રાકૃતિક કૃષિ કરતા જે ખેડૂતોએ મોડલ ફાર્મનું નિર્માણ કર્યું છે એ લોકોને પણ યોજના હેઠળ અમે અહીંયા સહાય વિતરણનો કાર્યક્રમ રાખ્યું છે। તેની સાથે સાથે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા પ્રાકૃતિક કૃષિ તેમજ બાગાયત વિભાગ દ્વારા અલગ અલગ સ્ટોલનું પ્રદર્શન પણ આજે કરવામાં આવ્યું છે। માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા વારંવાર એક સૂચના અમને આપવામાં આવેલ છે, તેમજ ગુજરાત સરકાર દ્વારા પણ એક તમામ ખેડૂતોને એક આહવાન કરવામાં આવ્યું છે કે જે પ્રાકૃતિક કૃષિ તેમજ જે ગાય આધારિત ખેતી છે એ ખેતીથી ખેડૂતોનું ઉત્પાદન વધવાનું છે, તેમજ આપણે જે માટીમાં જે રસાયણો વગેરે આપણે જે ઘોળતા આવીએ છીએ અત્યારે જે યુરિયા વગેરેના વપરાશથી એ ઓછો થવાથી આપણે કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું પણ આપણે સમાજમાં જે એનું શેર છે એ પણ ઓછું થવાનું છે। મારું નામ આહિર યોગેશભાઈ ડાયાભાઈ ડવ, ગામ ગઢડા સ્વામીના, જિલ્લો બોટાદ। હું પ્રાકૃતિક કૃષિ કરું છું। યોગેશભાઈ, આજે ગુરુકુલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનો કાર્યક્રમનું આયોજન, આ ખેડૂત માટે આ કાર્યક્રમ કેવો કેટલો હિતકારી, કેવો પ્રકારનું માર્ગદર્શન મળેલું? આ ખેડૂતો માટે એક અમૃત સમાન કાર્યક્રમ કહેવાય। અને જે સરકારશ્રી જે આ ખર્ચો કરે છે પ્રાકૃતિક કૃષિ વાહે, એ આ ખાલી પ્રાકૃતિક કૃષિ નથી, આની અંદર મોટામાં મોટું તો રાષ્ટ્રનું હિત સમાયેલું છે। રાષ્ટ્રનું હિત એટલા માટે કે એક થેલી દીઠ જે સબસિડીઓ આપે છે, ખેડૂતને જે બોજ પડે છે એ આ પ્રાકૃતિક કૃષિની અંદર બોજ નથી પડતો। બીજું કે જે માણસનું સ્વાસ્થ્ય, જે દવાઓના જે ખોટા ખર્ચા અને માણસનું સ્વાસ્થ્ય બગડે છે એ આની અંદર નથી બગડતું, કારણ કે 24% હિસ્સો તો પ્રદૂષણ ખરાબ કરવાની અંદર ખેડૂતોનો છે। તો આ પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત પ્રદૂષણ નથી કરવાનો, તો એટલી રાહત ગ્લોબલ વોર્મિંગમાં છે। આ પ્રાકૃતિક કૃષિ એવી વસ્તુ છે કે આની અંદર માટી બચાવો અભિયાન, ગાય બચાવો અભિયાન, માણસનું સ્વાસ્થ્ય બચાવો અભિયાન, ખેડૂતો બચાવો અભિયાન અને રાષ્ટ્ર બચાવો અભિયાન, આ એટલા માટે, અને ધર્મ આનથી બચીએ, રાસાયણિક ખેતીથી નહીં બચે। જે કાર્યક્રમો થતા હોય તો લાગે છે કે ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેશે, ખેડૂતોને ખૂબ સારું પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન પણ મળે છે, માર્ગદર્શન મળે છે અને ખૂબ એટલે ખૂબ અતિ ફાયદાકારક જ રહેશે આવા કાર્યક્રમો। અને આ જે સરકાર શ્રી કરી રહી છે એનો તો પહેલા પ્રથમ તો ખૂબ ખૂબ આભાર કે સરકાર શ્રી આની અંદર એટલું પ્રોત્સાહન આપે છે કે જેટલું રાસાયણિક ખેતીમાં નથી આપતા। આ પ્રમાણેના કાર્યક્રમોથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોમાં વધારો થયો છે ખરો? વધારો તો થાય છે અને ધીમી ગતિએ આગળ વધે છે। સરકાર દ્વારા જે અત્યારે પ્રાકૃતિક ખેતી માટે તમને લોકોને જે સહાયો આપવામાં આવે, એમાં કોઈ સહાય સંતોષકારક કે કોઈ વધુ થવી જોઈએ? પહેલા પ્રથમ તો જે સરકાર શ્રી સહાય આપે છે એ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર, પણ પ્રાકૃતિક કૃષિની અંદર ખેડૂતો જે છે, જે સાચા ખેડૂતો છે, એને સહાયની જરૂર નથી પડતી।